करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। ગા ધાતુ સ્તુતો પ્રશંસા કરવી। પરસ્મયપદી ધાતુ છે। પ્રત્યયોને યાદ કરી લઈએ। લકાર ત્રીજો આવ્યો, લોટ લકાર। लोट लकार टिप प्रथम पुरुष एक वचन। पनी हलंत्यम सूत्र थी संज्ञा ती रह्यो ए रुहुती ईनो उ थई गयो, तू थई गयो अने तुह्यो स्थातंग आशीषी अन्यतर श्याम थी तात विकल्पे। तस्मा लोटो लंगवत तस्थस्तमिवाम तांतंतामः। झीमा अंतुनी जग्याए अतु थशे। केम तो के अथ लागशे अने ए रूहथी अतु थई जशे। सीप पहला तो पनी हलंत्यम सूत्र थी संज्ञा शहरीय पिच्च थी ही अने अहींया अतो हे नहीं थाय। केम तो के अनदंत अभ्यस्त छे, नहीं तो अतो हे लागत। एटले अनदंतनो अभ्यस्त मूल अनदंत छे एटले ही रहेशे। थस्मा तस्तस्तम तम थामा लोटो लंगवत त मीपमा पनी हलंत्यम सूत्र थी संज्ञा मेरनी थी नहीं अने आड़ुतमस्य पित्त एटले के पित्त थई जशे। वस अने मस लोटो लंगवत नित्यम गीत अने आड़ुतमस्य पिच्च थी आव अने आम। आ पण त्रणेय त्रण पित्त थशे। तो आ रीते तुतात ताम अतु ही तमत अने आनी आव आम आ रीते प्रत्यय बनशे। अहींया प्रथम पुरुष बहुवचन में यद अभ्यस्तात लागशे थी अत थशे अने ए रूहथी अतु थई जशे। आवी जईए प्रक्रिया तरफ। अतीत धातु है गा स्तुतौ।
સરકારી સૌ વિગ્રહ લાગશે. જીવો ત્યાદી બિહસલું સપનો લોપ થશે. અને સ્લવથી દીતો થશે. ગાગા હસવાથી અભ્યાસમાં હકાર હકા આકારનો આકાર થશે. સોરી, આકારનો આકાર થશે. હસ્વકાર ગગા કોથી જગા થશે. અને બહુલમ છંદથી જીગા થશે. અને પ્રત્યય છે ટીક. અને હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા સંજ્ઞા થશે. અને તી બચ્ચો એ રૂહુથી ઈનો ઉ એટલે તું. અને તુહ્યોસ્તાતંગ આશીષી અને તરસ્યામથી તાત. તો ટીપ છે ત્યાં સુધી પિત્ત છે. તાત છે તો અપિત છે, પણ હલાદી છે. હલાદી છે તો ઈ હલ્ય કોહો થી ઈ થશે. તું જે છે એ પિત્ત છે, અને પિત્ત હોય ત્યારે કંઈ કરવાનું નહીં. એટલે બની જશે એક જીગાતું અને જીગાતા. જીગાતું અને જીગાતા સહ ઈ હલ્ય કોહો શું બનશે? જીગાતું તો બરાબર. સહ ને જીગાતાત. જીગીતા. ઈ હલ્ય કોહો હલાદી અપિત તો છે. આમાં પીઠ છે ને, પણ આ તો પીઠ પની સંજ્ઞા થઈ ને, આપડે તો કરી દે પીઠ. તુમાં પણ તાતમાં તો આપણે તાત દો. હા, એકમાં પિત્ત છે, તુમાં પિત્ત છે, પણ તાતમાં અપિત્ત છે. તો આ ખબર નહીં પડી મને. તાત તો સૂત્ર જ વિકલ્પે છે ને અલગ. તુહ્યો તાતંગ આશીષી અને તરસ્યામ. હા, બરાબર. તાત તાત તો એટલે આ ટીપમાંથી તું થયું એટલે એ પિત્ત. એ પિત્ત છે, પણ આ ને ડાયરેક્ટ ગયું. તો નવો જ છે. એટલે આ તું માંથી તા કર્યું, આ તું નું તાત કર્યું, એટલે એમાં આપણે એ પિત્ત થઈ ગયું. પેલું આ અપિત્ત. અપિત થઈ ગયું. ને પેલું અપિત થઈ ગયું. બરાબર. પિત્તમાં કોઈ પરિવર્તન અને નહીં. અને તાત અપિત્ત છે, એટલે નવો જ વિકલ્પે છે. એટલે બની જશે જી હલાદી અપિત. કી જી તાત. તાત. જી ગી તાત. જી તાત અને ત હોવાને કારણે બ ચલામ જશો ડ અંતે ને પછી અને વા અવસાને. અર્થ શું થશે? તે પ્રશંસા કરો. મેડમ દ્વિવચન થતું છે ગા. ગા ધાતુ છે, એમાં કર્તરી સપ વિગ્રહણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિપ્યસલું સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે, એટલે ગાગા. રસ્વ સૂત્રથી ધાતુમાં અકાર થશે, રસ્વ અકાર થશે, એટલે ગગા. કુહોષ્ચુ સૂત્રથી ગનો જ થશે, એટલે જગા. બહુલંબ છંદસી સૂત્રથી રસ્વ ઇકાર થશે, એટલે જીગા. પ્રત્યય છે તસ. પ્લુટો લંગવન તસ્થસ તમીપામ તાન તમતા મહથી તમ થશે. હલાદી અપિત હોવાથી ઈહલ્યો ઘુ સૂત્રથી દીર્ઘ ઈ થશે.
જીગીતા. તે બે તમે બે પ્રશંસા કરો. તે બે હા, તે બે. હલકા હલકા ધાતુ છે ગા કર્તરી શપ જુહોત્યાદિ ભ્યશ્લુ સૂત્રથી શપનો લોપ શ્લવ સૂત્રથી વિત્વ થશે એટલે ગા ગા રસ્વ સૂત્રથી ગ ગા ઉહોશ્ચુહ સૂત્રથી ધગા બહુલમ છંદસી સૂત્રથી જીગા પ્રત્યય છે જ જી 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 અદભ્યસ્તાત સૂત્રથી જરની જગ્યાએ અતનો આદેશ થશે અને એરુહ સૂત્રથી અતુ થશે અતિ થશે ઈ આવી જશે અને પછી અતુ થશે જી અતુ થશે પછી એરુહ સૂત્રથી અતુ અને આ બાજુ બહુલમ છંદથી જીગા એટલે જી અજાદી અપિત હોવાથી ગમા રહેલા આનો લોપ થશે સ્ના અભ્યાસ તૈયો રાત સૂત્રથી એટલે જી ગતું તે જીગતું તે બધા સ્થિતિ કરો રમેશ મધ્યમ પુરુષ એક વચન ગા ધાતુ છે કર્તરી સપ લાગશે જ્યોત્યાદિ બ્રહસુ સૂત્રથી સપનો લોપ થશે સ્લોહ સૂત્રથી ધાતુમાં દિત્વ થશે બરાબર ગા ગા રસ્વ સૂત્રથી ગગા અને કુહોચ્ય સૂત્રથી જગા બહુલામ સંદસ સૂત્રથી જીગા પ્રત્યય છે સિપ પનિહલંત્યમ સૂત્રથી ઈચ્છાના સેહ્ય પિચ્ચથી તેનો હી અને અજાદી અપિત હોવાથી અભ્યાસમાં ઇહલ્ય ઘોથી દીર્ઘ ઇકાર થશે બરાબર જી ગી હી વિકલ્પે વિકલ્પે જીગીતા સુયતા તમે તા હોવાને કારણે ચલામ જશો અંતેથી તો અને વાસા નથી ફરી તો શું અર્થ કરીશું તું પ્રશંસા કર તું સ્તુતિ કર સુરેશ દ્વિવચન સર આમાં અતો યુઝ નહીં થાય ને હે અતો હતો હે અદંત અંગમાં અદંત અંગમાં થશે નહીં તો હે લોપ કરી દે છે આખા પ્રત્યયને એટલે કે હીનો લોપ કરી દે છે પણ આ આવ્યું અનદંતનો અભ્યાસ એટલે સુરેશ દ્વિવચન મધ્યમ પુરુષ ગા ધાતુ છે કર્તરી શપ વિક્રમ પ્રત્યય લાગશે જુહોત્યાદિભ્ય સ્લુથી સપનો લોપ થશે શ્લોવ સૂત્રથી ધાતુમાં દિત્વ થતા ગાગા રશ્વ સૂત્રથી અભ્યાસમાં રશ્વ અકારનો આદેશ થતા ગગા અને કુહોચ્ચ સૂત્રથી અભ્યાસમાં ચનો આદેશ થતા જગા
અને બહુલમ છંદથી સૂત્રથી દીર્ઘ ઈકારનો આદેશ થતા જીગા ને પ્રત્યય છે થસ. તસ તસ તમી પામ તાન તન તામાં સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે. હલાદી અપિત હોવાના કારણે ઈ હલંગ્યો સૂત્રથી અભ્યાસમાં દીર્ઘનો આદેશ થશે. ઈ હલ્ય ગોથી દીર્ઘ જી ગીતમ તમ આમ યુવામ જીગીતમ તમે બે તમે બે પ્રશંસા કરો. અતિત બહુવચન કર્તરી શબ્દ વિકરણ છે. જીવત્યાદિ બે સ્લોથી સ્તપનો લોપ થશે, લવથી દીતો થશે, હસોથી ગગા થશે, પુહોચોથી જગા થશે અને બહુલમ છંદથી જીગા થશે. હા, લોટો લંગવતથી થનું તો થશે. અને પ્રત્યય હલાદી અપિત એટલે ઈ હલ્યોથી ઈ થશે એટલે જી ગીત યુયમ જી ગીત. તમે બધા પ્રશંસા કરો. મેડમ ઉત્તમ પુરુષ એકવચન ધાતુ છે ગા કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે પણ જ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ગાગા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વકાર થશે એટલે ગગા. કુહોષ્ચુ સૂત્રથી ગનુજ થશે એટલે જગા. બહુલમ છંદસી સૂત્રથી રસ્વ ઈકાર થશે એટલે જીગા અને પ્રત્યય છે મીપ. મીપમાં મીર હલંત્યમ સૂત્રથી પનો લોપ મેરની સૂત્રથી મિનોની થશે. આડુતમશ્ચ પિચ્છ સૂત્રથી આની થશે. 8નો આગમ તની હલંત્ય સૂત્રથી સંજ્ઞા આદ્યંતો ટકી સૌથી આગળ બેસે અને પિત છે, આગળ આ છે અને પાછળ આ છે. અક સવર્ણ દીર્ઘ. અહમ દીર્ઘાની મારે પ્રશંસા કરવી જોઈએ. અલકા ધાતુ છે ગા કર્તરી શબ્દથી શપનો આગમ થશે અને જુહોત્યાદિ બે સ્લુ સૂત્રથી શપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે ગા ગા થશે. રસ્વ સૂત્રથી ગ ગા થશે. ઉહોસ ચોહુ સૂત્રથી જગા થશે. બહુલમ છંદસી સૂત્રથી જીગા થશે. પ્રત્યય છે વસ. નિત્યમ સૂત્રથી સનો લોપ થશે. આડુ તમસ્ય પિચ્ચ સૂત્રથી 8નો આગમ થશે. તનો લોપ થશે એટલે પ્રત્યય બનશે આવ. અને અજાદી અપિત હોવાથી ગમા રહેલ આનો લોપ થશે એટલે પિત્ત છે પિત્ત આડુતમસ્ય પિત્ત. હા પિત 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 એટલે કઈ ફેરફાર નહીં થઈ. અકહ સવર્ણ દીર્ઘ સૂત્રથી સાથે જોડાઈ જશે એટલે જીગાવ. આવામ જીગાવ. અમારે બંને સ્તુતિ કરવી જોઈએ. રમેશ બહુવચન
प्रत्यय से धातु छे गा कर्तरी सप लागशे जुहोत्यादि स्लुह सूत्र थी सपनो लोप स्लोह सूत्र थी धातु में दित्व बराबर गागा अश्व सूत्र थी गगा कुहच्य सूत्र थी जगा ने बहुलम संदर्श सूत्र थी जीगा प्रत्यय से मस नित्यम गीत थी सनलोप आडू तमस्या पिच्च सूत्र थी आठनो आगम टनी हलंदेव सूत्र थी ईत्सांगना बराबर आम थशे अजादी अपित होवाथी अजादी पित होवाथी अभ्यस्त में अकह सवर्ण दीर्घ सूत्र थी आकार थशे बराबर जी गा म वयम जी गा म અમે બધા પ્રશંસા કરીએ સહ अवाज नहीं आता ગતુ जीगीतात विकल्प जीगीतात જીગતુ જીગીતા जीगातु आवे ने ગાતું ગાતું जीगातु પીચ तो जीगीताम हाँ पीठ छे એટલે કઈ થાય નહીં ચેન્જ તો જીગીતામ તે જીગતુ त्वं जीगीहि विकल्पे जीगीतात युवां जीगीतम यूयं जीगीत अहं जीगानि आवां जीगाव वयं जीगाम રૂપ થઈ ગયા સહજીગતુ અરે જીગાતુ જીગીतात તવ જીગીતામ તે જીગતુ મધ્યમ પુરુષ ત્વમ જીગીહિ જીગીतात યુવામ જીગીતમ यूयम जीगीत उत्तम पुरुष अहम जिगानी आवाम जिगाव वयम जिगाम अतीत सह जीगातु विकल्पे जीगीतात तौ जीगीताम ते जीगतु त्वं जीगीहि विकल्पे जीगीतात युवां जीगीतम यूयं जीगीत अहं जीगानि आवां जीगाव वयं जीगाम मैडम सहजिगातु विकल्पे जिगीतात तौ जिगीताम ते जिगतु तौ त्वं जिगीहि विकल्पे जिगीतात युवां जिगीतम यूयं जिगीत यूयं जिगीत अहं जिगानि आवां जिगाव वयं जिगाम अलका सह जीगाति तौ जीगीताम सह ते जीगतु सह सह जीगातु तौ जीगीताम ते जीगतु त्वं जीगाहि विकल्पे जीगीतात युवां जीगीतम यूयं जीगीत अहं जीगानि आवां जीगाव वयं जीगाम त्वम त्वम त्वं
જીગીહી વિકલ્પે નહીં જીગાહી વિકલ્પે જીગીતાત. જીગી હી બરાબર હતું. હી એ અપિત થઈ ગયો. શેર્ય પિચ્ચ, સેહે અપિચ્ચ એટલે અપિત થઈ ગયો. અને અપિત થવાના કારણે અતિદેશ કરી નાખ્યો ત્યાં. પિત્તનો અપિત થઈ ગયો એટલે ઈ હલ્ય ગો થઈ જવાનો. હ છે ને હલાદી અપિત છે એટલે દીર્ઘઈ થઈ જશે. સુરેશ. રમેશ. સ્પીકર બને. સહ જીગાતો વિકલ્પે જીગીતાત તૌ જીગીતામ તે જીગતુ ત્વમ જીગીહી વિકલ્પે જીગીતાત યુવામ જીગીતમ યુયમ જીગીત અહમ જીગાની આવામ જીગાવ વયમ જીગામ. રમેશ. સહ જીગાતુ વિકલ્પે જીગીતાત તૌ જીગીતામ તે જીગતુ ત્વમ જીગીહી વિકલ્પે જીગીતાત યુવામ જીગીતમ તમ યુયમ જીગીત અહમ જીગાની આવામ જીગાવ વયમ જીગામ. લોટ લકાર અહીંયા પૂરો કરીએ છીએ. પૂરું થયા પછી હોમવર્ક કરવું પડશે, લખવું પડશે કે કેવી રીતે થયું છે. તો ક્યારેક જોવા કામમાં આવશે અને રિપીટ થઈ જશે. બાકી બીજી વાર પાછા ક્યારેક જોશો તો પાછા જૂની પેઢી પદ્ધતિ યાદ આવશે, પણ ક્યાં ક્યાં પરિવર્તન થાય છે એ ધ્યાનમાં જલ્દી નહીં આવે. સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે પાછા 9 વાગે. શુભરાત્રી. હા 9 વાગે આવી જવાનું.